નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ગદ્ય 12 કલિકાલ સર્વજ્ઞો હેમચંદ્રાચાર્ય પાઠનો અભ્યાસ કરીશું. પ્રસ્તાવના જોઈએ. આ પાઠમાંથી 2 માર્ક્સની નોંધ પૂછાય છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય. તેમાં આ હેમચંદ્રાચાર્યને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ કઈ રીતે પ્રાપ્ત થયું એના વિશે નોંધ લખવાની હોય છે. તો આ પહેલો પેરેગ્રાફ છે એ નોંધમાં લખવાનું છે તમારે. ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું નામ સુપ્રસિદ્ધ છે. વિક્રમ સંવંત 1145ની કાર્તિકી પૂર્ણિમાના દિવસે અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામે તેમનો જન્મ થયો હતો. તેમનું નામ ચંગદેવ રાખવામાં આવ્યું હતું. આ ચંગદેવે માત્ર 8 વર્ષની વયે ખંભાત મુકામે દેવચંદ્ર સુરીજી મહારાજ પાસેથી દીક્ષા લીધી. પછી તેઓ સોમચંદ્ર નામે જાણીતા બન્યા. તે પછી માત્ર 21 વર્ષની વયે તેમણે સૂરીપદ પ્રાપ્ત કર્યું અને હેમચંદ્ર સૂરીના નામે ઓળખાવા લાગ્યા. પોતાના જમાનામાં ઉપલબ્ધ બધી જ વિદ્યાશાખાઓનો તેમણે અભ્યાસ કર્યો. તેમાં નિપુણતા પ્રાપ્ત કરી અને સ્વરચિત કૃતિઓથી જુદી જુદી વિદ્યાશાખાઓમાં પોતાનું પ્રદાન પણ નોંધાવ્યું. આમ જ્ઞાનની વિશાળ સમૃદ્ધિને કારણે તેમને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ આપવામાં આવ્યું છે. તો આ 2 માર્ક્સની નોંધ પૂછાય છે, ધ્યાન રાખજો. સિદ્ધરાજ જયસિંહ માળવાના રાજા ભુજ ઉપર વિજય પ્રાપ્ત કરી પુષ્કળ ધન તથા તેમનો સમૃદ્ધ ગ્રંથાગાર પોતાની સાથે લઈને અણહિલપુર પાટણ આવ્યા. ત્યારે તેમને આવકારવા વિદ્વાનોનું એક વૃંદ પણ સામેલ હતું. આ વિદ્વાનોના વૃંદના અગ્રણી હેમચંદ્ર સૂરી હતા. એમ કહેવાય છે કે કીર્તિ યસ્ય સહ જીવતી, અર્થાત જેની કીર્તિ છે તે મૃત્યુ પામેલ હોવા છતાં જીવતો હોય છે. આવી કીર્તિ લક્ષ્મીથી નહીં પરંતુ સરસ્વતીથી થતી હોય છે. તે જાણી ચૂકેલા રાજા સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યની વિવિધ સાહિત્ય રચવાની પ્રાર્થના કરી. વિશેષ આગ્રહ કરીને તેમની પાસે સંસ્કૃત વ્યાકરણનો એક અદ્ભુત ગ્રંથ તૈયાર કરાવ્યો. આ ગ્રંથ સિદ્ધ હેમ શબ્દાનુશાસન તરીકે પ્રસિદ્ધ છે. ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસની આ ઘટનાને ધ્યાનમાં રાખીને પ્રસ્તુત પાઠ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં એ તથ્યને ઉજાગર કરવાનો ઉપક્રમ રખાયો છે. પોતાની કીર્તિ જાળવી રાખવાની ઈચ્છા ધરાવતા પ્રત્યેક માણસે સાહિત્યની ઉપાસના કરવા જેવી છે. હવે આપણે આ પાઠનો અનુવાદ કરીશું. તમે પણ તમારા પુસ્તકમાં અનુવાદ થાય એટલે સંસ્કૃત વાક્યને જોતા જશો, જેથી તમને તેનો અનુવાદ જલ્દીથી સમજણ પડે. વિક્રમસ્ય દ્વાદશ્યામ શતાબ્દ્યામ સિદ્ધરાજઃ જયસિંહઃ માલવ વિજયમ કૃતવાન. કૃતવાન કયો કૃદંત છે? આગળ આપણે જોઈ ગયા કે 5 કૃદંત છે. સંબંધકભૂત કૃદંત, હિતવર્ત કૃદંત, કર્મણીભૂત કૃદંત, કર્તરીભૂત કૃદંત અને વિધ્યર્થ કૃદંત. તો વાન, વતી, વત આવે તો તે કૃદંત થાય કર્તરીભૂત કૃદંત. તો એ કૃતવાન કર્તરીભૂત કૃદંત છે. વિક્રમસ્ય વિક્રમની, દ્વાદશ્યામ શતાબ્દ્યામ 12મી શતાબ્દીમાં,
સિદ્ધરાજઃ જયસિંહ, સિદ્ધરાજ જયસિંહે માલવ વિજયમ કૃતવાન, માલવ વિજય કર્યું. વિક્રમની 12મી શતાબ્દીમાં સિદ્ધરાજ જયસિંહે માલવ વિજય કર્યું. વિજયાંતરમ જયસિંહ નૃપતેઃ યશોવર્મણઃ સર્વં ધનમ ગૃહીત્વા અણહિલપુરમ પ્રત્યાગતવાન. વિજયાંતરમ, વિજય અનંતરમ, અનંતરમ એટલે પછી, વિજય પછી જયસિંહ, જયસિંહે દ્રુપતેઃ યશોવર્મણઃ, રાજા યશોવર્માનું સર્વં ધનમ, બધું ધન, ગૃહીત્વા લઈને, અણહિલપુરમ, અણહિલપુર, પ્રત્યાગતવાન પાછો આવ્યું. વિજય પછી જયસિંહે રાજા યશોવર્માનું બધું ધન લઈને અણહિલપુર પાછું આવ્યું. સંસ્કૃતમાં પણ પ્રશ્નો પૂછાય, ગુજરાતીમાં પણ પ્રશ્ન પૂછાય, પણ અહીં સંસ્કૃતમાં છે આ પ્રશ્ન કે જયસિંહ કમ નૃપતિમ પરાજિતવાન. આ પ્રશ્ન પૂછાય છે. જવાબ છે સિદ્ધરાજ જયસિંહ યશોવર્મણમ નૃપતિમ પરાજિતવાન. ધનેન સહ તત્રત્યઃ ગ્રંથાગારોપી તસ્ય હસ્તગતો જાતઃ. ધનેન સહ, સહ અહીંયા છે એટલે સાથે, સહવ્યયનો પ્રયોગ થાય ત્યારે તેની સાથે તૃતીયા વિભક્તિ આવે. અહીં શબ્દ છે ધનેન, ધન સાથે, તત્રત્યઃ ત્યાંનો, ગ્રંથાગારોપી સંધિ છૂટી પડે, ગ્રંથાગારઃ વત્તા અપી, ગ્રંથાગાર પણ, તસ્ય તેના, હસ્તગતો જાતઃ હસ્તગત થયું. ધનની સાથે ત્યાંનું ગ્રંથાગાર પણ તેના હસ્તગત થયું. અસ્મિન ગ્રંથાગારે બહવઃ અનુપમા ગ્રંથાઃ આસન. અસ્મિન ગ્રંથાગારે, આ ગ્રંથાગારમાં, બહવઃ ઘણા, અનુપમાઃ ગ્રંથાઃ અનુપમ ગ્રંથો, આસન હતા. આ ગ્રંથાગારમાં ઘણા અનુપમ ગ્રંથો હતા. તેષુ ભોજેન વિરચિતમ સરસ્વતી કંઠાભરણ નામના પ્રસિદ્ધમ ભોજ વ્યાકરણમ અપી એકતમમ આસીત. તેષુ તેમાં, ભોજેન વિરચિતમ ભોજે રચેલ, સરસ્વતી કંઠાભરણ નામના, સરસ્વતી કંઠાભરણ નામનું, પ્રસિદ્ધમ પ્રસિદ્ધ, ભોજ વ્યાકરણમ અપી ભોજ વ્યાકરણ પણ, એકતમમ આસીત એક હતું. તેમાં ભોજે રચેલ સરસ્વતી કંઠાભરણ નામનું પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ પણ એક હતું. અહીં પણ સંસ્કૃતમાં પ્રશ્ન પૂછાય છે કે ભોજેન વિરચિતમ વ્યાકરણમ કેન નામના પ્રસિદ્ધમ અસ્તિ. જવાબ થાય ભોજેન વિરચિતમ વ્યાકરણમ સરસ્વતી કંઠાભરણ નામના પ્રસિદ્ધમ અસ્તિ. ગુજરાતીમાં પણ પ્રશ્ન પૂછાય છે કે ભોજની ખ્યાતિ શાના કારણે હતી. તો રાજા ભોજે સરસ્વતી કંઠાભરણ નામે ભોજ વ્યાકરણ રચ્યું હતું, તેને કારણે ભોજની ખ્યાતિ હતી. એટલે ગુજરાતીમાં પણ પ્રશ્ન પૂછાય છે, ક્યાં સંસ્કૃતમાં પણ પ્રશ્ન પૂછાય.
एकदा सिद्धराजः विचारपथम् आरूढः। एकदा एकवार सिद्धराज विचारपथम् आरूढः વિચારે ચડ્યા. એકવાર સિદ્ધરાજ વિચારે ચડ્યા. સહચિંતયત તેણે વિચાર્યું, માલવ વિજયેન અહમ ધનસ્ય સ્વામિત્વમ પ્રાપ્તવાન. માલવ વિજયેન માલવ વિજયથી અહમ હું ધનસ્ય સ્વામિત્વમ ધનના સ્વામિત્વની પ્રાપ્તવાન પ્રાપ્ત કર્યું છે. માલવ વિજયથી મેં ધનના સ્વામિત્વને પ્રાપ્ત કર્યું છે. તસ્ય ગ્રંથાગારઃ અપી મયા પ્રાપ્તઃ. તસ્ય તેનો ગ્રંથાગારઃ અપી ગ્રંથાગાર પણ મયા મેં પ્રાપ્તઃ પ્રાપ્ત કર્યો છે. તેનો ગ્રંથાગાર પણ મેં પ્રાપ્ત કર્યો છે. પરંતુ ભોજ વ્યાકરણેન ભોજસ્ય યાદૃશી કીર્તિર્વર્તતે. કીર્તિર્વર્તતે આ સંધિ પૂછાય છે. કીર્તિ વત્તા વર્તતે. પરંતુ ભોજ વ્યાકરણેન ભોજ વ્યાકરણથી ભોજસ્ય ભોજની યાદૃશી જેવી કીર્તિ વર્તતે કીર્તિ છે. તાદૃશી કીર્તિ તેવી કીર્તિ મયા ન પ્રાપ્તા મેં પ્રાપ્ત કરી નથી. પરંતુ ભોજ વ્યાકરણથી ભોજની જેવી કીર્તિ છે તેવી કીર્તિ મેં પ્રાપ્ત કરી નથી. અતઃ એતાદૃશમ કિમપી કરણીયમ. અતઃ આથી એતાદૃશમ આવું કિમપી કંઈ પણ કરણીયમ કરવું જોઈએ. એન જેનાથી મદીયા કીર્તિ અપી તાદૃશી ભવેત યાદૃશી ભોજસ્ય અસ્તિ. મદીયા મારી કીર્તિ અપી કીર્તિ પણ તાદૃશી ભવેત તેવી થાય યાદૃશી ભોજસ્ય અસ્તિ. યાદૃશી એટલે જેવી ભોજસ્ય અસ્તિ ભોજની છે. આથી આવું કંઈ પણ કરવું જોઈએ જેથી મારી કીર્તિ પણ તેવી થાય જેવી ભોજની છે. એવં વિચાર્ય સહ જૈન મુનિ આચાર્ય હેમચંદ્રમ પ્રાપ્તવાન. એવં વિચાર્ય આમ વિચારીને સહ તે જૈન મુનિ આચાર્ય હેમચંદ્રમ પ્રાપ્તવાન હેમચંદ્ર પાસે ગયા. ચ અને નિવેદિતવાન જણાવ્યું. આમ વિચારીને તે જૈન મુનિ આચાર્ય હેમચંદ્ર પાસે ગયા અને જણાવ્યું. અહીં આચાર્ય વર્યાહા હે આચાર્ય મહોદય ભવન્તો ભોજ વ્યાકરણ સદૃશમ વ્યાકરણમ વિરચયંતુ. ભવન્તો તમે ભોજ વ્યાકરણ સદૃશમ ભોજ વ્યાકરણ જેવું વ્યાકરણમ વિરચયંતુ વ્યાકરણ રચો. એન જેથી ભવતામ મમ ચ કીર્તિ અમરા ભવેત ઇતિ. જેથી ભવતામ તમારી ચ મમ અને મારી કીર્તિ અમરા ભવેત
અમર થઈ જાય. આમ વિચારીને તે જૈન મુનિ આચાર્ય હેમચંદ્ર પાસે ગયા અને જણાવ્યું, હે આચાર્ય મહોદય, તમે ભોજ વ્યાકરણ જેવું વ્યાકરણ રચો, જેથી તમારી અને મારી કીર્તિ અમર થઈ જાય. સિદ્ધરાજસ્ય જયસિંહસ્ય નિવેદનેન પ્રેરિતાઃ હેમચંદ્રાચાર્યાઃ એકમ અપૂર્વમ વ્યાકરણગ્રંથમ રચિતવन्तઃ. સિદ્ધરાજસ્ય જયસિંહસ્ય શબ્દની પાછળ સ્ય આવે એટલે વિભક્તિ છે, ષષ્ઠી વિભક્તિ એકવચન. વિભક્તિના રૂપો પણ પરીક્ષામાં ઓળખાવાના પૂછાય છે. 9મા ધોરણમાં નામની વિભક્તિઓના રૂપો આવી ગયા જે તમે ભણી ગયા. અહીં પણ આ ષષ્ઠી વિભક્તિ એકવચન. સિદ્ધરાજ જયસિંહના નિવેદનેન નિવેદનથી પ્રેરિતાઃ પ્રેરાયેલા હેમચંદ્રાચાર્યાઃ હેમચંદ્રાચાર્યે એકમ અપૂર્વમ એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથમ રચિતવन्तઃ વ્યાકરણ ગ્રંથ રચ્યો. સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરાયેલા હેમચંદ્રાચાર્યએ એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથ રચ્યો. સહ સિદ્ધ હેમ વ્યાકરણમ ઇતિ નામના પ્રસિદ્ધઃ અસ્તિ. સહ તે સિદ્ધ હેમ વ્યાકરણમ ઇતિ નામના સિદ્ધ હેમ વ્યાકરણ એમ નામે પ્રસિદ્ધ અસ્તિ પ્રસિદ્ધ છે. અસ્મિન્ન અષ્ટો અધ્યાયાઃ સન્તિ. અસ્મિન્ન આમાં અષ્ટો સંખ્યાવાચક શબ્દ છે, અર્થ થાય 8. અધ્યાયાઃ સન્તિ અધ્યાયો છે. આમાં 8 અધ્યાયો છે. તેષુ પ્રારંભિકેષુ ષટસુ અધ્યાયેષુ સંસ્કૃત ભાષાયાઃ અંતિમયોઃ દ્વયોઃ અધ્યાયયોઃ પ્રાકૃત ભાષાણાઃ ચ વ્યાકરણમ અપી અસ્તિ. તેષુ તેમાં પ્રારંભિકેષુ પ્રારંભમાં ષટસુ અધ્યાયેષુ 6 અધ્યાયોમાં સંસ્કૃત ભાષાયાઃ સંસ્કૃત ભાષાનું અંતિમ દ્વયોઃ અધ્યાયોઃ અંતિમ દ્વયોઃ એટલે કે 2 અધ્યાયોમાં પ્રાકૃત ભાષાણાઃ ચ એટલે અને પ્રાકૃત ભાષાનું વ્યાકરણમ અપી અસ્તિ વ્યાકરણ પણ છે. તેમાં પ્રારંભમાં 6 અધ્યાયોમાં સંસ્કૃત ભાષાનું અને અંતિમ 2 અધ્યાયોમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ પણ છે. પ્રશ્ન પૂછાય છે કે સિદ્ધ હેમ વ્યાકરણસ્ય ષટસુ અધ્યાયેષુ કસ્ય વ્યાકરણમ અસ્તિ. જવાબ સંસ્કૃતમાં લખવાનો છે, તો જવાબ થાય સિદ્ધ હેમ વ્યાકરણસ્ય ષટસુ અધ્યાયેષુ સંસ્કૃતસ્ય વ્યાકરણમ વર્તતે. ત્યાર પછી આગળ હવે આ પેરેગ્રાફમાં છે કર્તા અને કૃતિ. પરીક્ષામાં જોડકામાં 2 માર્ક્સમાં પૂછાય છે, તો અહીં આ પેરેગ્રાફમાંથી પણ કર્તા અને કૃતિ લેવામાં આવે છે, એટલે પણ ધ્યાન રાખવાનું. હેમચંદ્રાચાર્યૈ લક્ષ્ય શ્લોક પરિમિતમ સાહિત્યમ વિરચિતમ અસ્તિ. હેમચંદ્રાચાર્યે લક્ષ્ય 1,00,000 શ્લોક પરિમિતમ
શ્લોક જેટલું સાહિત્યમ વિરચિતમ અસ્તિ. સાહિત્ય રચ્યું છે. હેમચંદ્રાચાર્યે 1,00,000 શ્લોક જેટલું સાહિત્ય રચ્યું છે. ગુજરાતી પ્રશ્ન પૂછાય કે હેમચંદ્રાચાર્યે રચેલું સાહિત્ય કેટલા શ્લોકોનું છે? જવાબ છે હેમચંદ્રાચાર્યે રચેલું સાહિત્ય 1,00,000 શ્લોકોનું છે. અસ્મિન સાહિત્યે, આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામક કોશ ગ્રંથ, અભિધાન ચિંતામણી નામનો કોશ ગ્રંથ, ચાલુક્ય વંશોત્કીર્તનમ નામકમ, ચાલુક્ય વંશોત્કીર્તન નામનો સંસ્કૃત પ્રાકૃત ભાષા નિબદ્ધમ, સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં નિબદ્ધ રચાયેલું, દ્વાશ્રય, દ્વા એટલે બંનેના આશ્રય, બંનેના આશ્રય એટલે કે સંસ્કૃત અને પ્રાકૃત ભાષા બંનેના આશ્રય રચાયેલ મહાકાવ્યમ. કાવ્યાનુશાસનમ નામક અલંકાર શાસ્ત્રીય ગ્રંથ, કાવ્યાનુશાસન નામનો અલંકાર શાસ્ત્રીય ગ્રંથ. છંદોનું શાસન ઇત્યાદિના બહુનામ ગ્રંથાનામ સમાવેશો ભવતિ. છંદોનું શાસન ઇત્યાદિનામ વગેરે બહુનામ ઘણા ગ્રંથાનામ ગ્રંથોનો સમાવેશો ભવતિ, સમાવેશ થાય છે. હેમચંદ્રાચાર્યે 1,00,000 શ્લોક જેટલું સાહિત્ય રચ્યું છે. આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામનો કોશ ગ્રંથ, ચાલુક્ય વંશોત્કીર્તન નામનો સંસ્કૃત પ્રાકૃત ભાષામાં રચાયેલ દ્વાશ્રય મહાકાવ્ય, કાવ્યાનુશાસન નામનો અલંકાર શાસ્ત્રીય ગ્રંથ, છંદોનું શાસન વગેરે અનેક ગ્રંથોનો સમાવેશ થાય છે. ગુર્જર પ્રદેશે લબ્ધજનિઃ ઇયં હેમચંદ્રાચાર્ય, ગુજરાત પ્રદેશમાં લબ્ધજનિઃ જન્મેલા અયમ હેમચંદ્રાચાર્ય, આ હેમચંદ્રાચાર્ય ન કેવલમ ગુર્જર પ્રાંતે અપી, કેવળ ગુજરાત રાજ્યમાં નહીં તો પરંતુ સમગ્ર અપે સંસ્કૃત સાહિત્ય, સમગ્ર સંસ્કૃત સાહિત્યમાં પણ આકાશી, આકાશમાં સૂર્યવત પ્રકાશતે, સૂર્યવત સૂર્યની જેમ પ્રકાશતે પ્રકાશે છે, શોભે છે. ગુજરાત પ્રદેશમાં જન્મેલા આ હેમચંદ્રાચાર્ય કેવળ ગુજરાત રાજ્યમાં નહીં પરંતુ સમગ્ર સંસ્કૃત સાહિત્ય રૂપી આકાશમાં પણ સૂર્યની જેમ પ્રકાશે છે. તો આ સંસ્કૃત પાઠને ધ્યાનમાં રાખી અનુવાદ શીખી લેવાનો. તેની સાથે સાથે તમારે આ પાઠનો ફક્ત અનુવાદ સ્વાધ્યાયની જે નોટ છે એમાં લખવાનો અને જે સ્વાધ્યાય આપેલો છે પુસ્તકમાં પાઠ પછી એ પણ તમારે ગૃહ કાર્ય સ્વરૂપે તમારી નોટબુકમાં લખવાનો છે.